કોનો ફોન છે અત્યારે? અરે આ તો ભરતનો ફોન છે. હા બેટા, પહોંચી ગયો પૂના? સરસ સરસ સરસ. ભાવેશ ક્યાં છે? હા આપે ના. હા બેટા ભાવેશ, બે ભાઈ પહોંચી ગયા ને પૂના? હા સરસ સરસ. શાંતિથી પૂછી ગયા ને? હા અરે તારી મમ્મી સાથે વાત કરી લે. હા દીકરા, અરે રસ્તામાં કઈ ખાધું પીધું કે ખાલી એમને ભૂખ્યા છો? હા નાસ્તો કર્યો ને, વાંધો. હવે શાંતિથી જમીને પછી જ આગળ કામ કરજો હો. હા હા, અને અહીંયાની ચિંતા જરાય ન કરતા હો. હા આપું છું. હા બેટા, અને બીજું કઈ કામ પડે ને તો મને ફોન કરજે. હા ના બેટા બરાબર છે. હા હા ચોક્કસ ચોક્કસ. હા હા. અને ત્યાં આપણા પેલા જમન કાકા છે ને એ ત્યાં જ રહે છે, ખ્યાલ છે ને તને? હા હા. હા બસ તો કઈ જરૂર પડે ને તો કહેજે એને. ચોક્કસ ચોક્કસ ભલે બેટા ભલે. આની કોઈ ચિંતા નહીં કરતો દીકરા. હા હા ભલે. અને બે ભાઈ છે ને નોકરી જોઈન કરો ને એટલે તરત પેલો ફોન એમને કરજો. ઓકે ઓકે દીકરા ભલે 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 આવજો. બે વહુરું આવી જાય પછી શું ચિંતા હે? સાચી વાત છે તારી. અને કે આપણે નસીબદાર કેવા છીએ કે વહુના પગલા ઘરમાં થયા ને ઈ ભેરી જઈને નોકરી મળી ગઈ, અને એ પણ પાછી પૂના, અને એક કાયમી માટેની નોકરી. હા હવે તો બે ભાઈ એકદમ પૂના સેટ થઈ જાય ને પછી આપણે અહીંથી બધું વિચારશું જવા માટેનું ત્યાં. બરોબર? બાકી અને વહુ પણ ખરેખર સંસ્કારી સારી છે છોકરી બે. હા એ તો છે. પાછી બે બેન. હા. એટલે ઘરની અંદર કજિયા કંકાસની તો વાત જ નહીં. એ સાચી વાત. એકદમ સંપીને તો રહેવાની જ છે. સાચી વાત છે તારી. અને સંપીને રહીએ ને તો જ ઘર સંસાર સારો ચાલે. હા હો. આવો બેટા. લ્યો મમ્મી ચા. તમારા માટે કોફી. અરે બેટા. હા તમે બે જણીએ ભાગલા પાડી નાખ્યા છે કે શું? એકે સાસુની સેવા કરવાની, એકે સસરાની. હે? અરે બેટા, તમે જયારે ચિંતા કરો માં એ તો તારા સાસુનો સ્વભાવ એવો છે એ મજાક કરે છે દીકરા. અને છે ને થોડાક દિવસોમાં તમે બે પણ એના જેવી જ થઈ જવાની છો. કે બરાબર ને? વાહ બેટા, કોફી બહુ સરસ બનાવી છે તે. અને દીકરા હમણાં જ ભાવેશ ને ભરતનો ફોન આવ્યો, એ પહોંચી ગયા છે. એટલે તમે બે જણ જરાય ચિંતા નહીં કરતી. ઈ વ્યવસ્થિત જ પહોંચી ગઈ ને કઈ તકલીફ નથી પડી? ના ના જરાય નહીં બેટા. જોયું? મારી બે વહુરુઓમાં કેવો સંપ છે. સાચી વાત છે તારી. આમે બે બહેનો છે, જો સંપીને આમ આખી જિંદગી રહેશે ને તો ખરેખર એની જિંદગી પણ ખુશાલ જશે અને આપણા દીકરાઓની પણ. હા હો. અને આપણી પણ. હા એ તો છે જ ને. આપણા છોકરા સુખી તો આપણે સુખી. હા. આ તો બધું જોઈએ છે જિંદગીમાં. હે? સારી વાત છે તારી. પાછો દુખાવો થાય છે ને? હા. હવે છે ને તારો દુખાવો હંમેશા માટે મટી જશે. ઈ કેવી રીતે? કારણ કે આપણા ઘરમાં બે વહુ આવી ગઈ છે કામ કરવા વાળી. તમારી એ વાત એકદમ સાચી હો. હવે કદાચ મારા પગના દુખાવામાં ફેર પડશે. સાચી વાત છે. જ્યાં સુધી આપણા દીકરાઓના લગ્ન નતા થયા ને ત્યાં સુધી તો આખા ઘરનો ઢસડો કરતી હતી. હવે છે ને હવે તું સાવ નિવૃત્ત થઈ ગઈ છો એટલે પગનો દુખાવો તો નહીં મેળે બંધ થઈ જશે. મારી વાત એકદમ સાચી છે. મમ્મી અંદર આવો ને, મારું થોડું કામ છે. અરે તો બેટા જે કાંઈ કામ હોય ને એ તમે લોકો કરી લ્યો, કારણ કે છે ને હવે આ ઘરની જવાબદારી તમારી બે બહેનો ઉપર છે. અને તારી મમ્મી તો હવે નિવૃત્ત થઈ ગઈ છે દીકરા. તમે પણ શું હવે? હું કઈ એટલું કામ કરીશ તો થોડી મરી જવાની છું. જવા દો મને. પણ તારો પગ દુખે છે. અરે કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો. ધીમે ધીમે. બેટા જરા હાથ દે. મારે કીધું ઊભું નથી થવાતું. ઝાડવી લઈ જાજે બેટા. હો
અરે દુખાવાની દવા તો ભૂલી ગઈ. મુસ્કાન બેટા, તારા મમ્મીની દવા આવી રહી ગઈ છે, એ લઈ જાજે. શું વાત છે બેટા? તું મને અહીંયા કેમ લઈ આવી? હો, બાથરૂમ ધોવાનું બાકી છે એટલે ને. બેટા, તમારા બેના લગ્ન પહેલા બધાય કામ હું જ કરતી હતી, પણ હવે તમે બે બેનો આવી ગયો છે ને, તો મારે આ કરવાની શું જરૂર? ખાલી બાથરૂમ જ ધોવાનું બાકી છે, એ તો તમે કરી શકો ને. તારે આને ધોવા માટે સાબુ ડિટર્જન્ટ જોતા હશે, એમ ને? સાબુ ડિટર્જન્ટ મારે નથી જોતા, એ બધું હવે તમારે જ કામ કરવાનું છે, સમજાઈ ગયું? અને હા, બાથરૂમમાં મારે એક પણ કચરો કે વાળ કઈ જોઈએ નહીં. એકદમ બાથરૂમ મારે સાફ જોઈએ, સમજાઈ ગયું? પણ બેટા, મારા તો પગ દુખે છે, હું આ બધા કામ કેવી રીતે કરી શકું? એ તમને ખબર, મને નથી ખબર, સમજાઈ ગયું? બેટા, ઘરમાં બે બે વહુઓ હોવા છતાં મારે આ બધા કામ કરવાના? હે, જો મારે જ આ બધા કામ કરવાના હોય તો તમે બે શું કામની છો? અવાજ નીચે, મોઢું નહીં, હાથ ચલાવો. આટલા બધા કડવા મેં? હે, આવવા દે મારા દીકરાનો ફોન, હું એને બધી ફરિયાદ કરીશ. શું કીધું? તમે તમારા દીકરાને ફરિયાદ કરશો એમ? જો તમે આ વાત કોઈને પણ કીધી છે ને, તો તમારા એક દીકરાનું નહીં, બે દીકરાનો ઘર આપશે, સમજાઈ ગયું? એટલે તમે છે ને ચૂપચાપ કામ કરશો ને, એમાં જ તમારી ભલાઈ છે. હળાહળ કળિયુગ આવી ગયો છો, ઘોર કળિયુગ. આટલા બધા કડવા મેં? અરે આટલા બધા કડવા મેં તો મેં મારી સાસુને ક્યારેય નથી સાંભળ્યા. હવે જાતી જિંદગીએ બહુના આટલા કડવા મેં સાંભળવાના? હશે, જે નસીબમાં લખાયું છે એ તો કરવું જ પડશે. ને પાછું કંઈક બોલીશ તો ઘરમાં કંકાસ થશે. જેવી ભગવાનની મરજી. હા બેટા. બેટા, પપ્પા હા. આ શાક સુધારી નાખજો ને. શું? હું શાક સુધારી નાખું? અરે પણ બેટા, મેં આખી જિંદગીમાં ક્યારેય આવું કામ કર્યું જ નથી, અને તારી સાસુએ પણ મને કોઈ દી આવું કરવાનું કીધું નથી. અત્યારે તમે ઘરમાં બે બે વહુ છો અને આ કામ કરવાનું તું મને કહે છે? પપ્પા, કામ તો તમારે કરવું જ પડશે, કેમ કે આમ આખો દિવસ બેઠા બેઠા મફતનું ખાવું એના કરતા જો આ કામ કરશો ને તો પચશે તમને. પણ બેટા, શાક
સુધારી નાખો. મારે ઘરમાં બીજા કેટલાય કામ છે. હું એકલી પહોંચી ના વળું અને મુસ્કાન એનું કામ કરે છે. અને બેઠા બેઠા છે ને આ છાપું વાંચો એના કરતા પપ્પા કામ કરે. ઠીક છે? થઈ જશે ને પપ્પા? બેટા મેં ક્યારે આવડી જશે પપ્પા. ચાકુ પકડો. અને હા, થોડી ઉતાવળ રાખજો. પણ બેટા આને કેવી રીતના કેમ પપ્પા? ખાતા તો બહુ સારી રીતે આવડે છે. શાક સુધારતા નહીં આવડે? વિચાર તો કરો મેં ક્યારે જિંદગીમાં આવું શાક સુધાર્યું નથી આ રીતે. જે ક્યારેય નથી કર્યું ને એ હવે કરવાનું થશે. સમજાઈ ગયું ને? આટલામાં બધું સમજી જાય. ઉતાવળ રાખજો, મારે રસોઈ કરવી છે. બસ માંડ શાક સુધારવાનું. હા, શ્રદ્ધા આવે ને એ પેલાને રસોડામાં મૂકતો આવું, નહીં તો પછી ક્યાંક એને ખબર પડી જશે, દુઃખી થશે. અરે ક્યાં ગયા હતા તમે? હા, હું રસોડામાં પાણી પીવા ગયો હતો. ઠીક. તું અંદર શું કામ ગઈ હતી? શું કામ બોલાવી હતી? બોલ. કાંઈ નહીં, હવે અમારે બાયુને તો કેટલાય કામ હોય અને કેટલું બધું પૂછવાનું હોય. સારું સારું. બે બહુ સારી છે નહીં આપણે. હા. આપણે કામ કરીશું. ચાલો થોડી વાર માટે બહાર જઈએ. મન તો મારું નથી લાગતું ઘરમાં. ચાલો ને આપણે બગીચામાં જઈને જ બેસીએ. હા, તારી વાત સાચી છે. મને પણ ભાવેશ ને ભરતની યાદ આવે છે. ચાલ. મુસ્કાન, મમ્મીની વાત માની તો તેની વાત રમવું છે તું ના રમ. ના હું રમું છું. મમ્મીની વાત માની તો કેવી મજા આવે છે ને? હા યાર, કોઈ કેવા જલસા છે. ફૂલ એટલે ફૂલ મોજ કરીએ છે. સારું છે બંને બહાર કામ કરે છે. અને સારું છે, પેલી વાત તો એ કે ઓલો ડોસો ને ડોસી ઘરમાં નથી. બાકી તો ઈ જ મગજ ફેરી નાખે. આમ કરજો ને, તેમ કરજો ને, આમ કરજો ને. જાણે આપણે એના નોકર થઈ ન આવ્યો હોય એની જેમ. તો અહીં શું ને મસ્ત જોક્સ હોય છે યાર. બોલો, જોક્સ વાંચની ગાંડી થઈ છે. આપણા ઘરમાં બે જોક્સ જેવા તો જોકર છે. શું કરું, રિલેક્સ તો થાવું ને. એને જોઈને રિલેક્સ થઈ જા. એક છે મહાકાય અને એક છે હાથી. ફોન વાગે છે નહીં મારો. હા જો તો ફોન વાગે છે. આઈ થિંક તારું જ રિંગ છે. ચાલ ચાલ ચાલ. મુસ્કાન, શું થયું? વિડિયો કોલ. પણ કોનો યાર? અરે મારી માં પુણેથી બે ભાઈનો વિડિયો કોલ છે. આમ ફટાફટ કામ કર. હે? હાય, કેમ છો? કઈ નહીં, જો કચરો કાઢું છું. હા, અરે મુસ્કાન. હા, અરે તો મુસ્કાન. હાય, કેમ છો? કઈ નહીં, હું ને અમે બીજો બેનું સાફ કરીએ છીએ ઘર. હું સોફો કરું છું ને કચરો કાઢે છે. હા, બસ એકદમ મજામાં. અને મમ્મી પપ્પા એકદમ મજામાં છે. હા, છો ને તમે એની બિલકુલ ચિંતા ન કરતા. ઈ બહાર ગયા છે. હા હા. હા, એ મંદિરમાં ગયા છે. તમે એનું ટેન્શન ના લ્યો, એકદમ મજા કરે છે. હા, અને કામ તો અમે બે બેનું સંભાળી જ લઈએ છીએ એટલે એનું કઈ ટેન્શન લેવાની જરૂર નથી.
હવે છે ને તમે બે ભાઈ ત્યાં કામમાં જ ધ્યાન આપો. અહીંયા ઘર અને મમ્મી પપ્પાને અમે બે સાચવી લેશું. હા હા, બાય. બાય. હવે શું છે, વિડિયો કોલ તો પૂરો થશે. પણ કાઈ કેવું મસ્ત નાટક કર્યું. નાટકમાં તો આપણે બે છે જ ને સ્પેશિયલ. ગમે એમ તે છોકરી પણ આપણી મમ્મી બિચારાને આઈડિયો પણ નહીં હોય કે એના મા બાપની શું હાલત થઈ છે. એ તો ત્યાં બેઠા છે અને આપણે અહીંયા. આવું ધાર્યું પણ નતું. પણ એક વાત તો માનવી પડશે હો મુસ્કાન. શું આપણી મમ્મી જે સલાહ આપે ને ગજબની આપે. એની ઉંમરની સાથે સાથે એની બુદ્ધિ વધતી જતી એવું નથી લાગતું? સાચી વાત છે. પણ મમ્મી આપણે આઈડિયા આપે છે અને મજા આપણે કરીએ છીએ. હાશ, લો મજાની સજા આવી ગઈ. સારું ચાલ આપણે જઈએ અંદર. કઈ બાજુ બેસ છે ને? જય શ્રી કૃષ્ણ બેટા. જય શ્રી કૃષ્ણ. એમ નહીં, તમે બે અત્યારે ક્યાં ગયા હતા? અમને જરા ઘરમાં મન નતું લાગતું ને તો નીચે બગીચામાં નાના નાના ભૂલકાઓ રમતા હોય ને તો ત્યાં બેઠા હતા. મમ્મી તમે છે ને જાઓ ને તો કહીને જાઓ. કાલ સવારે તમને બેને કંઈક થઈ જશે, કોઈ રસ્તામાં તમને કૂચડીને જતું રહેશે ને તો તમારા છોકરા અમને કહેશે. તમે અમારી માથે અત્યારે જવાબદારી સમાન છો, સમજાણું? તો ગમે ત્યાં જાઓ, મને કે મુસ્કાનને કહીને જાઓ. અને એમ નહીં, તમને કેમ ઘરમાં ગમતું નથી? તમને કોઈ અમે કઈ મારતા કે એવું કઈ નથી કરતા કે તમને આ ઘર ઝેર સમાન લાગે છે? નાના દીકરા એવું નથી, આ તો અમારો રોજનો નિયમ જ છે. હમણાં થોડા દિવસ વધારે કામકાજ રહેતું હતું ને એટલે નતા જતા, બાકી અમે જાતા જ. હા, કોઈ વાંધો નહીં, તમારો રોજનો નિયમ છે ને. તો હવે એમાં ફેરફાર થશે, સમજાઈ ગયું? અને હા, તમારા છોકરાનો અત્યારે ફોન આવ્યો હતો. બહુ રાજી થવાની જરૂર નથી. અમે એને કીધું છે કે તમને અહીંયા કોઈ પણ જાતની તકલીફ નથી પડતી. નથી પડતી ને પપ્પા તકલીફ? નથી પડતી ને તકલીફ મમ્મી? ક્યાં ખોવાઈ ગયા છો? ના ના, ઘરના કામ કરવામાં તકલીફ છે નહીં, બરાબર? હા, એટલે છે હવે ને, સાચું કીધું કે ઘરના કામ કરવામાં શું તકલીફ? અને આ જ વસ્તુ તમારે તમારા છોકરાઓને કહેવાની છે, સમજાણું? તમારા છોકરા સામે એક શબ્દ પણ એવો બોલ્યા છો ને તો સાંભળો, અહીંયા તમારા એક નહીં 2 ઘર થશે. કેટલા? 2. આ વસ્તુ ભૂલતા નહીં. અને ઘરની બહાર પગ મૂકો ને એની પહેલા એકવાર કહી દેજો, સમજાણું? ભલે બેટા. હવે તમે બે કહેશો એમ અમે બે કરશું. હા એમ. અને છોકરાઓને કહેવાનું કે નથી કહેવાનું? નથી કહેવાનું. ચાલ મિસ્ટર. આપણે જોઈએ. અને આ છે ને કચરો બચરો ને સાવાણી બાવણી ને બધું વ્યવસ્થિત મૂકી દેજો, સમજાણું? અમે કઈ નવરા નથી. ચલો ચલો આપણે જોઈએ. શ્વેતા, જોયું? આ વહુ આપણી સમક્ષ આટલું કેટલું બધું બોલી ગઈ. જો તું કહેતી હોય ને તો આ બે વહુને સીધી દોર કરી નાખ. ના, એવું આપણે કાંઈ નથી કરવાનું. તમે જોયું નહીં એ બે શું બોલીને ગઈ છે કે આપણે જો કાંઈ પણ કરશું ને તો એક નહીં 2 દીકરાના ઘર બગડશે. અને હું નથી ઈચ્છતી કે આપણા કારણે આપણા બેમાંથી એક પણ દીકરાનું ઘર બગડે. તારી વાત સાચી છે શ્વેતા. જે નસીબમાં છે ને એ જ થશે. અને અત્યારે જે ઘરમાં થાય છે ને એને થવા દો, આપણે સહન કરી લેશું. બાકી આપણા કારણે આપણા દીકરાની જિંદગીમાં એક ઊંઘની આંચ નહીં આવવા દે. આપણે ભલે આપણે કઈ ન કહીએ વહુને, પણ દીકરાને તો આ વાત કરીએ તો. ના ના, જો એવું કઈ કરશું ને તો આ બે વહુઓ વધારે વિફરશે અને એનું પરિણામ સારું નહીં આવે. એના કરતા જેમ ચાલે છે ને
એમ ચાલવા દો, હું સહન કરી લઈશ. તારી વાત સાચી છે. મને થાય છે કે હું કેમ આમ લાચાર થઈ જાઉં. તમે એવું ન વિચારો. તમે દીકરાઓના સુખ વિશે વિચારો ને. એ લોકો માંડ માંડ હજી નોકરીમાં સેટ થાય છે. પછી હમણાં તો પુના ગયા છે. એને જો આ બધી માથાકૂટની ખબર પડશે ને તો નોકરી ધંધા મૂકીને અહીં આવતા રહેશે. એના કરતા જેમ છે એમ ચાલવા દો. તારી વાત સાચી છે. અરે આવોએ આપણે ઘણું બધું શીખવાડી દીધું. મેં જિંદગીમાં ક્યારેય શાક નહોતું સુધાર્યું. અને પેલી ફેરે આવોએ મને શાક સુધારતા શીખવાડી દીધું. સદા શાક સુધારતા? હા. પછી તો ખબર નહીં કોણ જાણે કેવા કામ કરાવે. આજ તો ખાલી શાક સુધાર્યું. આગળ જતા શું થશે એમ ખબર. ભગવાન ઉપર આસ્થા રાખો. સૌ સારાવાના થઈ જશે. દીદી બેસો ને. મુસ્કાન, શું થયું તું? કેમ મને અહીંયા લઈ આવી? મારે તમને એમ કેવું હતું કે આપણા બેના હસબન્ડ પુણે પહોંચી ગયા છે. તો તમને ખબર છે મમ્મીએ કીધું હતું કે તમારા બેના હસબન્ડ પહોંચી જાય એટલે મને તરત કોલ કરજો. બાપ રે યાર, હું તો ભૂલી જ ગઈ. મમ્મી રાહ જોતા હશે. તો હું તમને એ જ કહું છું કે એમને ફોન કરો. ચાલો. હેલો, જય શ્રી કૃષ્ણ મમ્મી, કેમ છો? અરે એકદમ મજામાં અમે બંને. હા, આ રહી મારી બાજુમાં જ બેઠી છે. ક્યાં જાય મમ્મી? હા. અરે મમ્મી તું બિલકુલ ટેન્શન ના લે. હવે આ ઘરમાં તારી એક નહીં બબ્બે દીકરીઓ આવી ગઈ છે. સમજાણું? હવે તો તું જો આ ઘરનો નકશો કેવો બદલે છે ને કેવી રીતે બદલે છે. અરે તું ઈ બેનું તો સાવ ટેન્શન લે માં. અમારા બંનેના ઘરવાળા એટલે કે તારા બે જમાઈ પુણે જતા રહ્યા છે નોકરી માટે. અને રહી વાત પેલા ડોસા ડોસીની, તો એકને હું સંભાળું છું અને એકને આપણી મુસ્કાન. હા હા બોલ ને, શું કેવું છે? અચ્છા, હા શું કરવાનું મારે? ઓકે. વાહ મમ્મી, એકદમ ડન. તે કીધું ને એમ જ થશે હવે. પાકું. શું કીધું મમ્મી? આટલી ખુશ કેમ છો તું? વાત જ પૂછમાં યાર. મમ્મી એક એવો મસ્ત પ્લાન આપ્યો છે ને. હે? શું? મને તો કે. મમ્મીએ છે ને શું કીધું ખબર છે? વાહ, શું મમ્મી આઈડિયો આપ્યો છે. ખરેખર મમ્મીની તો જવાબ જ નથી. એવા એવા આઈડિયા કાઢે છે. હો, એમ કઈ હોય? મમ્મી કોના? આપણા બેના જ ને આખરે. બસ હવે જેવી રીતે મમ્મીએ કીધું ને એમ જ કરવાનું છે. અને ડોસીને તું સંભાળજે, ડોસાને તમે. અને ઓલા બે ભાઈને તો આપણે આમે સંભાળી લેશું. બિચારા તો પુણેમાં છે. એને શું ખબર પડશે પેટ પાછળ શું થાય છે. આજથી જ કામે લાગી જવું. લાગી જ છે યાર, અંદાજમાં આવી જ જઈએ. ચાલ. સારું ચાલ. મુસ્કાન, આજે યાર બહુ કંટાળો આવે છે. કંટાળો તો દીદી મને પણ બહુ આવે છે. આ રોજ રોજ શું જમવાનું બનાવું, આ તે ઘરના કામ, અને ઉપરથી ડોસા ડોસી માટે બનાવવાનું. આપણા માટે તો ગમે ઈ ખાઈ લઈએ. એ ડોસા ડોસીનું જ મને કઈ સમજાતું નથી. ઓલા બે પુણે જોબ કરે, દીકરી એની સાસરે, અને આ બે આપણા પરનારે પડ્યા છે.
અને આજે છે ને તું એને ખાલી ખીચડી જ બનાવીને દેજે, ખાવું હોય તો ખાઈ. હા બસ. કોક આવ્યું, હું જોઈ આવું. અરે પાયલબેન તમે? હા, કેમ ના આવાય? અરે ના ના, અવાય જ ને. સારું આવો ને અંદર. હા. આવો. મમ્મી, પપ્પા, હા, શું બેટા? અરે પાયલ દીકરા, દીકરા કેમ છે મમ્મી? બસ મજામાં. તને કેમ છે? બસ મજામાં. તું એકલી આવી? દેશકુમાર નો આવ્યા? હા, એમને 2 દિવસની મીટિંગ હતી એટલે હું એકલી આવી, એ પછી આવશે. તો વાંધો નહીં. મુસ્કાન, પાયલ દીદી માટે પાણી લઈ આવ. હા બેટા તારા સાસરામાં બધું સારું છે ને? કે હા, તકલીફ નથી ને? બધું બરાબર છે. તો વાંધો નહીં. ભાભી તમારે કેમ ચાલે છે? બધું બરાબર ને? હા, અમને શું વાંધો હોય? અમે નાની નાની વાતમાં કોકના ઘર નથી ભાંગતા. લ્યો પાયલબેન પાણી. નિકિતા, અમે બધી જૂની વાતો ભૂલી ગયા છે. એને યાદ કરવાનો કોઈ મતલબ નથી, સમજી? બેટા હિતેશ કુમારનો સ્વભાવ તો સારો છે ને? હા મમ્મી, એનો સ્વભાવ બહુ સારો છે. તો વાંધો નહીં. તમે તો અહીંયા આરામ કરવા જેવા હશો ને દીદી? હા, મેં કીધું 2 દિવસ એમને મીટિંગ છે તો મેં કીધું જાતી આવું, આરામ કરતી આવું. અચ્છા, એટલે ઘરે કામ નહીં હોય કા? હા, કોઈ વાંધો નહીં. સારું, હાલ મુસ્કાન. સારું, આપણે જઈએ. એક મેમ્બર તો ઓલરેડી વધી ગયું છે, તો એનું પણ જમવાનું બનાવવાનું છે. ચાલો રસોડામાં જઈએ. હા, બાકી બધા તો અહીંયા આરામ જ કરવાના છે. બેટા તું એ લોકોનું ખોટું ના લગાડતી. હા બેટા. હા મમ્મી, કાંઈ વાંધો નહીં. હું હવે ટ્રાવેલિંગ કરીને થાકી ગઈ છું તો ફ્રેશ થઈને આરામ કરું. હા ભલે બેટા, ભલે. શ્રદ્ધા, આ બે વહુનું વર્તન આપણા પ્રત્યે તો હતું આવું, પણ દીકરીને પણ આ વાતની ખબર પડી ગઈ અને એના પ્રત્યે પણ આવું વર્તન થઈ ગયું છે. અમને તો ભૂતકાળની ખબર છે ને. આપણે બધું ભૂલી ગયા છીએ હા, પણ એ લોકો નથી ભૂલ્યા. ઠીક છે. ચાલ, મારે થોડું બહારનું કામ છે, હું જાઉં છું. ભલે. શું દીદી તમને કહું, આ એક તો પાયલબેન મને જરાય ગમતા નથી અને સવારમાં મારું મોઢું બગતાવીને એમને મારો દિવસ બગાડી નાખ્યો છે. મુસ્કાન, શાંત થઈ જા. ઈ પાયલે છે ને એના સસરિયામાં કે સચવાતી નથી. જ્યારે હોય ત્યારે મોઢું ઉપાડીને અહીંયા આવી આવે છે. પણ દીદી, આપણા મમ્મીના પ્લાનનું શું? કે પ્લાન ચોપટ નો થઈ જાય, એનું કંઈક કરવું જ પડશે. હા મુસ્કાન, હું એ જ વિચારું છું કે ક્યાંક આપણા મમ્મીનો પ્લાન ચોપટ ન થઈ જાય. નહીં તો એવું આપણું તો હું કોઈ હાલે નહીં થવાનું. પણ હા દીદી, આપણા મા બાપે એક કામ તો બહુ સારું કર્યું, આપણે બેને એક જ ઘરમાં પરણાવ્યા. એ વાત તો તારી સાચી છે. આ ઘર ઉપર આપણે આપણો હોદ્દો તો જમાવવાનો જ છે. એટલે જ તો મેં તને મારા દેશ સાથે પડાવી દીધી. પણ દીદી, આપણે આપણો બદલો કોઈ પણ હાલતમાં પૂરો કરવાનો જ છે. હા મુસ્કાન, એ બદલો લીધા વગર તો મને ચેનની ઊંઘ નહીં આવે. આપણા મા બાપની શાંતિ આ લોકોએ હરામ કરી છે ને. હવે આ લોકોની ઊંઘ હરામ ના કરી નાખો ને તો મારું નામ નિકિતા. ભાભી, તમને કઈ રસોઈમાં મદદ કરું? ના, અરે, મારા દીદીના કહેવાનો મતલબ એમ છે કે બધું જ કામ પતી ગયું છે, તમે આરામ કરો. હા ભાભી. દીદી શાંત થાઓ. દીદી, હું શું કહું છું, પાયલ બેન આ બધી વાત સાંભળી નહીં ગયા હોય ને?
તને લાગે એનું મોઢું જોતા કે એનામાં એટલી બુદ્ધિ હશે? અને તું કંઈક સારું સારું બોલ, એને કઈ આપણી વાત સાંભળી નથી. સારું દીદી, આપણી રસોઈ તો હવે બની ગઈ છે, તો 12 વાગે એટલે આપણે જમી લેશું. હું શું કહું છું મુસ્કાન, આ બદલો લેવા માટે કંઈક તો કરવું જ પડશે. પણ મને એ નથી સમજાતું કે હું એવું શું કરું કે આ સાપ પણ મરી જાય અને લાઠી પણ ન તૂટે. કોઈ આઈડિયા નથી આવતો. દીદી, એક આઈડિયા. શું? વાહ મુસ્કાન, તું છો તો મારી નાની બેન, પણ આવા આઈડિયા તારા મગજમાં ક્યાંથી આવે છે? મોટા વિદ્વાન જેવા. થેન્ક્સ ટુ મોમ. અચ્છા, એનો મતલબ એમ કે આ બધો મમ્મીનો આઈડિયો છે. મમ્મી પાસેથી શીખી ગઈ હું. નોટ બેડ. પણ સારું, આપણા માટે ક્યાંક તો કામ આવ્યું. હવે તો છે ને આખા ઘરને સબક શીખવાડી દો. હવે હું જોઉં છું કે એના મા બાપ અને એની દીકરી કેમ શાંતિથી રહે છે. સારું, ચાલો. પાકું? હા. બેટા, દિવાળીમાં આવતી તમે ક્યાં ફરવા જવાના છો? હિતેશ પ્લાન તો કરે છે કે સ્વિટરલેન્ડ જાય ફરવા. ખરેખર હિતેશ કુમારનો સ્વભાવ બહુ જ સારો કહેવાય. તને કેટલી ખુશ રાખે છે નહીં? હા મમ્મી, સાવ સાચી વાત છે. તો પછી બેટા, શું વિચારે છે? પીને? કઈ નહીં, બહુ જ સરસ શરબત બન્યું છે. હાવ, એ વાત તો છે. આ બેય છોકરીઓનો રસોઈ પાણીમાં તો જવાબ જ નથી. જે પણ બનાવે ને બસ એમાં જાદુ જ થઈ જાય હો. અમને અમારા મમ્મી પપ્પાએ બહુ સારું બનાવતા શીખવાડ્યું, અને એમાંય ખાસ કરીને મમ્મીએ. મારા મમ્મી જે શીખવાડે ને એ બધું અમે કરી. કેમ મુસ્કાન? હા હો, એ તો કરવાનું જ હોય ને. એમ તો બેટા મારી પાયલ દીકરી છે ને એકદમ કઈ આગરી છે હો. હા, એ તો જોતા જ ખબર પડી ગઈ. એટલે તો કોકના ઘરમાં. બેટા નિકિતા, તને આજ સવારે તારા સસરાએ ના પાડી ને એ જૂની વાતો નથી ઉખેડવાની. મમ્મી, મેં ખાલી એમ કીધું કે કોકના ઘરમાં. હું ક્યાં કઈ બોલી છું? સાચું ને મુસ્કાન? સાચું તું કે છે મારી બેન, કઈ બોલી જ નથી મારી બેન. અને આમે મમ્મી, કરો એવું તો માણસો કે આજે કેમ તમે મારા વખાણ કર્યા કે સરબત સારું બન્યું છે? તો જેવું માણસ કામ કરે એવા માણસો વખાણ કરે ને. સાચી વાત ને? સાચી જ વાત છે. મુસ્કાન, રૂમમાં આવજે, મારે તારું કામ છે. હા બેન, આવો. મુસ્કાન, થોડીક સ્પીડ રાખજો. હા બસ એક જ મિનિટ. પણ હું શું કહેતી હતી સાંભળો દીદી. આપણે બે છે ને શોપિંગના બહાને બહાર જઈએ અને આપણે આપણી ઇમ્પોર્ટન્ટ વસ્તુ લેતા આવીએ, એટલે આપણા ઉપર કોઈને શક ના જાય. હા યાર, સાચી વાત છે. એ વસ્તુ આજે જ લેતા આવીએ. સારું, તો ચલો હું રેડી થઈ ગઈ છું. થઈ ગઈ છું ને? હાલ ફટાફટ કરને તો એ દુકાને બંધ થઈ જશે. હા હા ચલો. મમ્મી,
આ મારું ફેવરિટ ઢીંગલું છે, તમે હજી સાચવીને રાખ્યું છે? હા દીકરા, તારી ગમતી વસ્તુને તો સાચવીએ જ ને. એ નિકિતા, તમે બે જણા બહાર જાઓ છો ગામમાં કઈ વસ્તુ લેવા? તો મારે ને પાયલે પણ સાથે આવવું છે. હામે હું ઘણા દિવસથી ક્યાંય બહાર નથી ગઈ, તો આપણને પણ સથવારો રહેશે નહીં? તમારે ક્યાંય આવવાની જરૂર નથી મમ્મી. સમજાણું? અમે બે છે ને માર્કેટમાં જાય છે. માર્કેટમાં આખા ઘરને સાથે લઈને ન જવાનું હોય. અને રહી વાત પાયલ દીદીની, તો તમે તમારી દીકરીને સાચો ને તો ઘણું છે. એને શું જમવું શું ના જમવું તમે એની ચિંતા કરો, અમે અમારું કામ કરી લેશું. અને રહી વાત એના જમવાના બનાવવાની ચિંતા નહીં, તો એના હાથ છે, પગ છે, સરસ મજાના ભગવાને આપ્યા જ છે. જાતે બનાવી લેશે અને જમી લેશે. સમજાઈ ગયું? ચાલ મુસ્કાન. ચલો. મમ્મી, પપ્પા આપણને શું કામ આવી રીતે દોષિત સમજે છે? બેટા, તું એ બધી વાતને છોડી દે. એ લોકો હજી ભૂતકાળમાંથી બહાર જ નથી નીકળ્યા. પણ હવે તો દીકરા, હવે તો તારા લગ્ન હિતેશ કુમાર સાથે થઈ ગયા છે ને, તો બસ હવે છે ને તું તારા ઘર સંસારના સુખ વિશે જ વિચાર, બીજું કાંઈ ન વિચાર કર. હા બેટા, તારી મમ્મીની વાત એકદમ સાચી છે દીકરા. પણ મારા લીધે તમારે કેટલું સહન કરવું પડે છે. બેટા, તું એની ચિંતા ન કર. સમય આવશે ને એટલે બધું જ સારું થઈ જશે. અરે બેટા, હવે જેટલું જીવા એટલું હવે ક્યાં જીવવાના છીએ ને? સાચી વાત છે. હું શું કહું છું કે પાયલ આવી છે તો તમે ને પાયલ બે બહાર ફરવા જતા હો ને? તો પણ તમે પણ સાથે ચાલો. તમે એકલા ઘરે રહીને શું કરશો? બરાબર ને બેટા? હા મમ્મી. હા, એ વાત તમારી તારી સાચી. હા તો પછી ચાલો આપણે આટો મારતા આવીએ. હા હા, ચાલ બેટા ચાલ. દીદી, તમને યાદ છે ને આપણે શું કરવાનું છે? હા યાર, એ સિમ કાર્ડ ક્યાં મૂક્યું? સિમ કાર્ડ પર્સમાં છે. કાઢ ફટાફટ. હા, મૂકી તમે પણ. ફટાફટ. આમાં નથી મુસ્કાન. તમે છે ને કેવી રીતે મૂક્યું છે? કર ફટાફટ. હવે લગાવો પેલા કવર. યાર શું હવે? નંબર બોલ, નંબર આપ ફટાફટ. નંબર આઈને લખો. હવે હું તમને રૂમાલ આપું છું, દબાવીને વાત કરજો એટલે છે ને અવાજનો ખ્યાલ ન આવે. ઓલ ધ બેસ્ટ દીદી. હેલો. હાય જીજુ. ઓળખાણ પડે છે કઈ? અરે હું પાયલની ફ્રેન્ડ મનીષા બોલું છું. ભૂલી ગયા? યાદ તો થયું ને. જીજુ, આમ તો મારે તમને આવું કહેવાય નહીં, પણ તોય મને તમારા પર દયા આવે છે ને એટલે કહું છું. હું તમને મારા ભાઈ જેવા માનું છું ને એટલે મારે આ વાત તમને કહેવી પડે છે. તમે છે ને પાયલની જેટલી ભોળી સમજો છો ને એટલી ભોળી ઈ છે નહીં. હા. અને જીજુ, હા,
હં. અચ્છા, અને જીજુ એ તમને એમ કીધું છે ને કે એના પિયરના ઘરે જાય છે, એ વાત સાવ ખોટી છે. હા, એ મારી ફ્રેન્ડ છે ને, હું એને સારી રીતે ઓળખું છું. એ અત્યારે એના પિયરમાં નથી. એ તમને પિયરનું કઈ બીજે ક્યાંક રખડવા વહી ગઈ છે કોક સાથે. હા, જો તમને વિશ્વાસ ન થાય ને તો તમે અત્યારે એને ફોન કરો. હા જીજુ, મારું નામ ના આપતા હો. આ તો હું તમારા બેન જેવી છું ને એટલે તમને કહું છું. હા 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 જીજુ, ફોન કરો, તમને ફોન કરો. હા. હશ, હવે મજા આવશે. દીદી, ચતુરાઈ તો પેલા મેં પણ એક કરી લીધી. શું ખબર છે? પાયલ બેનનો ફોન કરી નાખ્યો તો સ્વિચ ઓફ. વાહ મુસ્કાન, વાહ. હવે એના મા બાપને ને એને ખબર પડશે. જ્યારે હોય ત્યારે મોઢું ઉપાડીને અહીંયા આવી જાય છે ને, હવે ખબર પડશે. હવે જ્યારે હિતેશ કુમાર એને ફોન કરશે ને ત્યારે સારું, એ જ લાયક છે, નાલાયક. બીજાના ઘર ભાંગવાની બહુ મજા આવે છે ને, હવે જ્યારે એનું ઘર ભાંગશે ને ત્યારે એને ખબર પડશે. ત્યારે આ ડોસાને ને ડોસીને ખબર પડશે. એ જ લાયક છે. સિમ કાર્ડ કાઢ ફટાફટ. ચલો, આપણું કામ થઈ ગયું ડન. સામ દીદી, હું તમને શું કહું છું, હું તમારા જીજુ જોડે વાત કરી લઉં અને પછી હું પણ શું છે તમે સુઈ જાઓ. હા હા, કરો કરો મારા જીજુ સાથે વાત. સારું, ચાલો. હા, બોલો ને. હાશ, હવે મજા આવશે. હવે પાયલને ખબર પડશે. આજ મને શાંતિથી ઊંઘ આવશે. ચાલ, પૂના જમનભાઈ સાથે વાત કરી લો કે ત્યાં શું પરિસ્થિતિ છે. ઓહ, ચાર્જિંગ જ 20% છે. જો વધારે વાત કરીશ તો બેટરી ઉતરી જશે. મારું ચાર્જિંગ સરસ. એ પાયલના પપ્પા, હા, એ આવજો તો જરા. આવું છું, 1 મિનિટ. આવ્યો. ફોન કોનો કરે છે? પપ્પાના ફોનમાં. પપ્પા, કોનો ફોન છે? હિતેશનો ફોન છે. પપ્પાના ફોનમાં. હેલો, આમાં કેમ કોલ કર્યો તમે? શું વાત કરો છો? આવું કહે છે કોણ તમને? અરે, એ વાત સાવ ખોટી છે. તમે મને નંબર મોકલો અત્યારે. હું નંબર ચેક કરું છું, પછી તમને કહું. નંબર લોકેશન બે સેન્ડ કરી દો, હું ચેક કરીને પછી તમને કોલ કરું છું. ખોટું કોણ કહેતું હશે? મારો ડાઉટ સાવ સાચો હતો. હે ભગવાન, આ શું થઈ ગયું?
આ મોબાઈલ મારો તારા હાથમાં કેવી રીતના? પપ્પા તમારા ફોનમાં હિતેશનો ફોન આવ્યો હતો. તે તને કઈ કીધું બેટા? હિતેશે મને વાત કરી તારી કોઈ ફ્રેન્ડ મનીષા છે એનો કોલ આવ્યો અને કહે કે તું એના પિયરે જવાના બદલે એના ફ્રેન્ડ બીએફ સાથે ફરે છે અને એને છૂટાછેડા સુધીની વાત કરી મને. શું આટલી બધી વાત પહોંચી મેં ગઈ? નંબર લોકેશન માંગ્યો તો આપણા જ ઘરનું આવ્યું લોકેશન. આનો મતલબ તો એવો થયો કે આ જે કોઈ પણ છે ને ફોન કરવા વાળું એ આપણી દીકરીના અને હિતેશ કુમારના સંબંધો તોડાવવા માંગે છે. આ ફોન થયો અને મતલબ એમ કે આપણા ઘરમાંથી જ કોઈ એની સાથે વાત કરી છે. અરે પણ બેટા, બેટા અરે ભાઈ બેટા, બેટા બોલ બેટા. પાયલ, મારી દીકરી પાયલને કઈ થયું છે ને તો હું કોઈને છોડવાનો નથી, સમજી? મારા દીકરા દરવાજો ખોલ. ખોલ બેટા. દીકરા તું આવું કરીશ તો અમારું કોણ? હા બેટા, તો આવીને વિચાર કર દીકરા. દીકરા તને મારા સમજે દરવાજો ખોલ. બેટા, અરે બેટા, બેટા. બેટા અમને તારી કેટલી ચિંતા થતી હતી. બેટા, ચાલે જા દીકરા. બેટા, તમને બેને એ જ વાંધો છે ને કે મારી દીકરી પાયલે તમારા ભાઈ સાથે સગાઈ તોડી અને બીજે લગ્ન કર્યા. ભાભી એમાં મારો શું વાંક? તમારા ભાઈને દારૂ પીવાની આદત હતી જે મને પસંદ નહોતું. જે છોકરાને દારૂ પીવાની લત હોય એ કોઈ દિવસ એ ટેવ ના જઈ શકે, એ ફેમિલી કોઈ દિવસ ખુશ ના રહી શકે, એટલે મેં સગાઈ તોડી નાખી. અને તમે બે જણ્યું તમારા ભાઈને પાછો વાળવાને બદલે તમે બે એને જ સપોર્ટ કરતી હતી. અરે એવું કેમ ન વિચાર્યું કે માણસ દારૂ નથી પીતો, દારૂ જ માણસને પી જાય છે અને એની જિંદગી જ ખતમ થઈ જાય છે. તમે બે જણીએ એવો વિચાર કેમ ન કર્યો કે હજારો બહેનોની જેમ તમારો ભાઈ પણ લાંબુ જીવે? અને તમે એવું વિચાર્યું કે તમારો ભાઈ આ આદત સુધારે નહીં, વધારે બગડે, અને તમે એનો દોષ મારી દીકરી ઉપર દો છો? અને તમે એટલું તો વિચારો કે આ જગ્યાએ મારા દીકરા દારૂડિયા હોત તો તમે શું કરત? પપ્પા મમ્મી અમને અમારી ભૂલ સમજાઈ ગઈ. અમે અમારા ભાઈને સમજાવવાને બદલે એને પાછો વાળવાને બદલે અમે પોતે જ એને ઈ નર્કમાં ધકેલતા હતા અને એને સાથ આપતા હતા. અને એ જ વાતથી અમને દુઃખ થયું હતું કે જે પાયલબેને મારા ભાઈનું ઘર છોડી દીધું, મારા ભાઈ સાથે સગાઈ કરીને સગાઈ તોડી નાખી, એ વાતનો બદલો લેવા જ અમે આ બધું કર્યું. અમે સ્વીકારી છીએ એ વાતને, પણ એ અમારી ભૂલ હતી પપ્પા. બસ બેટા, ના ભાભી, તમે માફી ના માંગો. મેં તમને ઘણી સમજાવવાની ટ્રાય કરી. જ્યારે સગાઈ તોડી ત્યારે મેં તમને ટ્રાય કરી કે હું સમજાવું, પણ આજ જ સાચો મોકો છે સમજાવવાનો. સોરી પાયલબેન, મને માફ કરી દો. અમારથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. અમારે અમારા ભાઈને સુધારવું જોઈએ અને સાચા રસ્તે લઈ જવું જોઈએ, અને અમે એ જ સગી બહેનો એને ખરાબ રસ્તે મોકલી દીધી. પાયલબેન અમને માફ કરી દો, અને અમે તમને ગુનેગાર ઠેરાવી દીધો, તમારું ઘર ભાગવા રાજી થઈ ગયા. અમને માફ કરી દો, બસ બેટા, માફ કરી દો. બસ બેટા, તમે બે બહેનોને અહેસાસ તો થયો ને, પછતાવો થયો છે ને, બસ એ જ મહત્વનું છે. હવે તમારું એક જ ધ્યેય હોવું જોઈએ કે તમારે તમારા ભાઈને દારૂની લતમાંથી સુધારવો. હા પપ્પા, અમે
એને સુધારશું અને અમે હિતેશ કુમાર પાસે માફી પણ માંગીશું અમારી ભૂલની. ના ચોક્કસ. ભાભી, તમારે માફી માંગવાની જરૂર નથી. હિતેશને મારા પર ટ્રસ્ટ છે. પણ દીદી, અમારી ભૂલ છે તો અમારે માફી માંગવાનો હક છે ને પાયલબેન. અને અમે જે કર્યું એકવાર અમારી શાંતિ માટે, અમને પસ્તાવો કરવા માટે એકવાર અમે હિતેશ કુમાર પાસે માફી તો માંગશું જ પપ્પા. ચોક્કસ બેટા ચોક્કસ. આપણે બધા રૂબરૂ જઈને માફી માંગીશું. બસ બેટા, હવે તું છાણી જા દીકરા. બધી વાતનો ખુલાસો થઈ ગયો ને? અને મમ્મી, અમારો સાચે એવો બીજો કોઈ મતલબ નહોતો. અમને એક જ વાતની તકલીફ હતી કે આણે મારા ભાઈ સાથે સગાઈ કરીને સગાઈ તોડી નાખી. બાકી અમને તમારા છોકરાઓથી, આ ઘરથી કે તમારાથી બીજો કોઈ પ્રોબ્લેમ નથી. અમને માફ કરી દો પપ્પા, બસ બેટા માફ બસ. કરી દો મમ્મી. તમને હેરાન કર્યા, પાયલબેનને હેરાન કર્યા, અપશબ્દો કીધા જે અમારા માટે યોગ્ય નહોતા. અમે બોલી સારા ન લાગીએ, પણ છતાંય અમે મોટાને આવું કીધું. અમે માફ કરી દો પપ્પા. બસ છોકરીઓ બસ. તમે આ ઘરની વહુઓ છો, તમે આવી રીતે હાથ જોડો એ અમને પણ ન ગમે. હશે, કઈ વાંધો નહીં. આ બધી ગલતફહેમી દૂર થઈ ગઈ ને, હા એ વધુ સારું થયું. હિતેશ કુમારને પણ આપણી દીકરી ઉપર ભરોસો છે અને તમને બેને પણ પસ્તાવો છે. બસ એનેથી વધારે બીજું કાંઈ ના જોઈએ, બીજું કાંઈ જ ના જોઈએ. ચાલો હવે આપણે નવેસરથી શરૂઆત કરી. હા મમ્મી. હે? ચાલો હવે નાસ્તો તો કરવો પડશે ને. ખાલી ઇમોશન થી થોડું પેટ ભરાશે. એક શરતે નાસ્તો કરીશું. શું? સંભારો હું સુધારીશ હો. ના પપ્પા, હવે અમે બધું અમે બંને જ કરીશું. નહીં નહીં, મને સંભારો સુધારતા આવડી ગયો છે. પણ તોય હવે છે ને તમારે આમ કરીને આમય નથી કરવાનું. અને હા, હવે છે ને તમારે મંદિરે જવું હોય કે પછી ગાર્ડનમાં, અમને પૂછવાનું નથી. હવે તો અમારે તમને પૂછવું પડશે. તમે સાચી? જઈએ. બસ બેટા, બધા આમ સુખી રહ્યો ને, આનંદ ખુશખુશાલ રહ્યો, એ જ અમારી ઈચ્છા છે બેટા.